ઘટનાક્રમ બહાર આવ્યો અરવલ્લી જિલ્લાની અંદર આઈસીડીએસ વિભાગનો જે માલ કે જે આ શાળામાં ભણતા આપણા બાળકો જે દેશનું ભવિષ્ય છે અને એ કુપોષણથી વંચિત ન રહે એટલા માટે એમના માટેનો જે જથ્થો હોય એ આ જિલ્લાની અંદર એક અમારા સામાજિક કાર્યકર દ્વારા એની માહિતી મળતા પોલીસ તંત્રને જાણ થતાં એ માલ પકડાયો. ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે આવો આઈસીડીએસનો જે બાળકો માટેનો જે સામાન હોય તે બીજા જિલ્લામાંથી આ જિલ્લામાં આવે એ ક્યારે શક્ય જ ન હોવું જોઈએ. એ શક્ય જ્યારે બન્યું છે તે સ્પષ્ટપણે દેખાય છે કે તંત્રની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક સરકારના મિલીભગતના કારણે આ જે માલ પકડાયો છે એ અરવલ્લી જિલ્લામાં અમારા એક આગેવાન દ્વારા પકડવામાં આવ્યો છે. પણ દુઃખદ બાબત એ કહેવાય કે આ સામાન જે શાળાઓમાં આપવાનો હોય એ અહીંયા રસ્તાઓમાં બીજા જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતો હોય તો આ કેટલો મોટો એક પ્રકારનું જેને કૌભાંડ કહી શકાય કે આ તો એક ગાડી અહીંયા પકડાઈ 300 પેકેટ જેટલો માલ પકડાયો. પણ આવો તો કેટલો બધો માલ ગેરવલ્લે થતો હશે અને સરકારની આંખ નીચે જ આ થતું હોય તો આ એક યોગ્ય તપાસનો વિષય છે. ક્યાંથી આ માલ આવ્યો, કયા જિલ્લામાં જતો હતો, એ પોલીસ તંત્રનું કામ છે અને પોલીસ દ્વારા યોગ્ય આની કાર્યવાહી થાય. અત્યારે તો અહીંયા અમારા આ જિલ્લાના આઈસીડીએસ વિભાગના જે અધિકારીઓ આના ફરિયાદી બન્યા છે એમાં પણ તંત્રને અમારે ખાસ સરકારને વિનંતી છે કે આવું ન બનવું જોઈએ. આ બાળકોનો જે ખાદ્ય પદાર્થનો સામાન છે બાળકો સુધી પહોંચવો જોઈએ. આ એક પ્રકારની ગેરરીતિ બહાર આવી છે એની યોગ્ય તપાસ થાય અને આમાં મને લાગે છે કે આપણા માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચે અને ખૂબ મોટું સ્કેન્ડલ હોય એવું આની અંદર બહાર આવી રહ્યું છે. ખૂબ મોટો પર્દાફાશ કદાચ આની અંદરથી નીકળશે એવું યોગ્ય પ્રમાણે દેખાઈ રહ્યું છે આમાં.